તો હે ઊંઘ આવે પેલાના ઊંઘે એવું રાશે જ નહીં ડસલે ને મારું શું કોઈ ખબર ના પડી પસાવરથી હું આ પદ લઈને ફરતો તો ના એકી દાડે 2 દાડામાં બદલાઈ ગયું પદ આ 2 દાડા ના જે એમ હોય મારો તો પદે ખોઈને પદા જેવી ડોસે ખોઈ રમું તો યાર તારે હવે મારે હવે તો જ આવું હવે પેલા દર્શન પૂછવા જોતો એ તો થોડો કહેવાનો કે મને સમા મારી પદ એમ એક તો આ માથું ફોડી નાખે છે રેક રેક કરે છે આખો દાડે ઊંઘવા નહીં જતા હવે હું મને લાગે છે ભૂભા તો કોઈ ચાવી જ નહીં મારે ના ભૂભા ચાવી ના ભરે કારણ કે અમારે સંબંધ હારો છે ભાઈ જેવો હે સંબંધી તો ના કેવું અને ખેતરમાં ટોપોય કરાવવા આવે છે એને કેવું કઈ માથાકૂટ વાળો નહીં મોણો પણ હવે જો 10 લાખ પૂછવા જાશો એ તો હાલ 5 ફૂટ ઊંચો ઉડે છે હાલ તો એટલે એ તો ઉત્તર હરખો નહીં હાલે મારે હવે જોઈને એને નહીં પૂછવું જેઠાલાલ ને પૂછવું કારણ કે હીરાના બાજુમાં રે 2 જણા હારે ને હારે જોઈને ફરતા એટલે થોડા ઘણું તો જાણતો જ હશે જેઠો અને છે ભોળો એટલે કહે પર મારે હવે આને પૂછવું પડશે હવે એક તો મારે ભેર લોહી પી રહ્યા પદ વાળો લોહી નહીં પીતો એટલે તો મારે ભેર લોહી પી દે રહેતી રહેતી ગાડવા જતો હોય છે ઉભારો ના કામડે ઉડ્યા જતો હશો કરા જોશો હમણે મારા પેલા જેઠાણ પૂછે ને આવું કામ છે આગેવાન અરે શું મસ્કરી કરો છો તમે કામ એટલે હું શું આગેવાન છું તારે આગેવાન તો દસુજી છે અહીંયા આગેવાન તમે હોત તો મને સારું લાગત ને ગમત પણ નહીં આગેવાન એટલે દસોજી શું તમે એક તો એ ચેર ના ભણ્યા એમ કહો મારે રાત જાણવું છે એ તો મને બધી ખબર તમે ચમ આયા છો પેલી રાત જોવા પણ રાત તમે તો નહીં તું ગમે તે કરો એ તો મને ખબર છે કેમ ભણ્યા છે રહ્યા એક પોકેટ તારે મારા વાત તો કહું ખરા પણ એક મારું કોમ કરવું પડે કામ તો કરો માં તમારું શું હે કરશો ને હવે આ ડોલ ભરે પેલી પેસો પાઈ નાખો જો એ વાત કરે હું કોઈ પૈસો પાવું એવો લાગુ તને તો કોઈ નહીં રાજના જવાનું હોય તો જેવા જો જતા રહો આ રસ્તો પડ્યો મારું શું હવે પૈસો પાવે ગમે જે ક્યાંય કરવું છે પણ રાત જાણ્યા વગર જવું નહીં એટલે જેઠા છે રાવા છો હોય તો ભરો હવે હેડા જોણું છે ને રાજ હવે જો એટલે દસાનો કોઈ ગામમાં છોકરો નતો ઓળખતો ને તમે ખોટા બનાયા अब आया उन पहाड़ के नीचे अभी मजा आएगा चलो जो आता મારા અક્કા એનો રાત જાણવું છે ને કે ઘરે મારો ડોસે કે તો હું ગિલોટો પાણી ખાઈને નહીં ભરી લાવતો અને ડોલો ઉપાડું હું ના ઉપાડું કજી આ તો શું મજબૂરી છે મારા હવે ઓ હે માં ઓ અરે છે ગાય હારે છે જેઠાને દેશી ગાય માતા કહેવાય તો ઓ હે માં પેવા કે પેવા મારા રાત જોડવા મળે કોકમ જેઠા તને કોઈ કોનમાં કીધું મન ક્યાં ગાય તો કોઈ કીધું નહીં આમ તો જેઠો કોઈ કહેવા લાગતો નહીં હવે ઓ હે લાગે પેડે છે હવે ગાયમાં ઉભે હા બીજો કોઈ જેઠા જોડે જવા છે પેરી છે ગાય એમ ઓ આગેવાન पायरा ढोरा તમારે ઢોરાય પાયરે ને માતાજીને પાયરે હું તો પોણે મેટ માતાજીએ પીધો હે હવે માતાજી હવે આ કે માતાજી અમારે આપણે ઓલા નહીં પેલા ગૌ માતા
એટલે ગાય કોણ તમે શું માતાજી માતાજી કરો? યા મૂર્ખા ગાય ના કહેવાય, ગાય માતા કહેવાય. પણ આમાં તો ગાય કી છે વો. આખા ગુજરાતમાં કે આપણા શાસ્ત્રમાં લખેલું હોય ગૌ માતા. પણ શાસ્ત્રમાં તો શું લખેલું છે? મોનાલીન પેલું નામ લો ના કે ફોડી નાખશું પાહો હવે. અમારે જાણવું છે ને જોડે મૂકો. જાણવું છે? હા તો બસ તારે ગરમી ના કરો તાર. ઘરની વાત નહીં જેઠાલાલ, હું તમને શું કહું છું, હા ગાયને માતા કહેવાય ના કરજો આવી રીતના વિડીયો તમારો ચેક ઉતારીને વાયરલ કરશે, કેસ લાગે પાહો હવે. આ જો વિડિયો ઉતારજો રાજદે કેવું છો નતા. યા ભાઈ ક્યાં કે હવે મારે એક બીજું કામ કરવું પડશે. યા વાત કરે આગળ ના કરું કઈ. એક બે કામ કરે એટલે મને શું હાસી ગણવા મળે છે? તો રાજ નહીં જોણું એમ કહો, રાય છે ને જોણું ના જોણું હોય તો આ રસ્તો આપણે નીકળી દો. રહસ્ય હવે જો શોખીન સત વાત હવે આટલું ટોપ કરશો, બીજું ના કરો પાહો હવે. રાત જોણું તો બધું ટોપું કરવું પડશે. એમ રાત થોડું જોણાય છે. હારું તો ફટોફટ કહી દો જે કેવું હોય, મારે મોડું થાય છે. લો આ પાવડો પકડો અને પેલું અમાર ઢોળણ સોણ છે એ બળદ તો હારી નાખો રો સુખ શાંતિ. બધો પર તમે હડો બતાડવા આવો. હા હા લે હડો હેડો. મારું ઉડશું આ કાલે પપ્પા ઓછા કેમ થઈ જાય છે? મેં કાલે ગણ્યા તો વધારે હતા. મને લાગે છે કોક પપ્પાએ ખાઈ જતું હોય એવું લાગે. આજે ગણવા જીતે કેટલા છે? 1 2 3 4 5 ભૂપતજી હા હળો રાવણમ નહીં આબુ ચો રાવણમ અત્યારે ચો રાવણું છે અલ્યા આઈ રૂ પેલા ની ભરતજી ને એવું એમ? હો તારે અને તમે ચાંદ ના રાવણા કરવા માંડ્યા? એટલે આગેવાન છે પેલો ફોન મને આવે છે. એટલે હરખો જ છે આગેવાન તો. એટલે એનું પત્તું કપાઈ ગયું કહીએ ચારે વળી તારી હમણે જ ઓવે હજુ તો તમને જો ખબર છે કે હરખાજી નું પત્તું કુને કાપવું અને તમે હો રાખજો ને તમારું કપાઈ જાય એવું એમ? જો હડો તમારે આબુ હોય તો. ના ના મારે જવાનું છે, બોલમણું છે કે મારા હાટું ને હોય અહીંયા જવાનું છે. એટલે તમે તો પેલા હરખોજી આગેવાન હતા કે તે ઉડી ઉડીને જતા હતા અને હવે અમે આગેવાન બન્યા તો તે આબાનું નામ જ લેતા નહીં તમે. ના ના દશી તમારા હારે આવ્યો એક દાડો પણ આજ છું મારા હાટું નું બોલમણું છે હમણાં અહીંયા ના દઉં તો મારા હાટું રીસી બળી. એટલે હારું હડો તાર. ઉવે અહીંયા બળદ ગાડું લઈને દાદા ને પડતા છે જે પગ ભાઈ ગયો. ના ના તો જવું પડે વળી. ઉવે તેમાં હાલી ફેર હું તમને હાથું કે ફોન કરું ને તો પાછા આવી જાજો. આવી જાય તમે તાર જો બે ધડકથી. હારું હડો. જોક લે આ દશી આજકાલના આગેવાન બન્યા અહીં પણ જે દાડે ભૂપત આગેવાન બનશે ને એ દાડે આ ચકલનો પેદા વેરાઈ જવાના છે અને ઓર રાખજો તમે. યા જેઠા તું તો ધોરા આપડા પેલા પાય નાસ્તો લઈને આવ્યો છે તો અહીંયા કટલું ભાજી નાખે તું તો આટલું તમે શું રાખો છો? તારા ઓછા હવે કટલાઈ રાખે છે આ તો. ઉપાડ હું તગારું લાવું. આ લે તગારો અને પાવડો મને આલો હું ભજાલું તમને. ઓ તારે આ જો કા ઓય આવો. અમારા જેઠો કે બધું કરવું પડે, મારા જેઠો ભાઈ કે કરવું પડે હવે. જેઠો ભાઈ હા, એટલે ઓમ તો જેઠો જેઠો કહેતા હવે જેઠો ભાઈ. હવે તો ગરજ ના મારે કેવું પડે ભાઈ ને બધું હવે. તમે તાર માર ભાઈ ના થો છો કહેતો. હવે ભાઈ જ થશે. આ એ તો ચમ ભાઈ ભાઈ તમને ખબર છે હવે. હવે પારો તમે ફોડલો નહીં ભારે કહેતા ને શું હવે? લ્યો ઓ ઓય બાબા, ઓછો પર જેઠા આવતે પેટ થોડો ઓછો પર ના. એ હારું. સોન થઈ જો છો મોટો હોય. જેઠા માપે પડે. મજા જેઠા થોડું માપે પડે. એ હા માપે જ પરું. અને હું એક રાજકોટ આમાં કો યા દસાજીન તો તમે હાલો ઉભા રહો છો. દસાજીન પેલા આપણા ગામમાં કોઈ છોકરો ઓળખતો ને વાત હાસી હો. કોઈ ના ઓળખતું. અને છોકરો મન ના હાલતું ગતો. કોઈ એટલે કોઈ મન હાલ તમને મન હાલતું બધા. ડસલો ડસલો કઈ બોલાતું. હોવા
એને આગેવાન શું જોઈને બનાવ્યા એના કરતો તમને બનાવ્યો હોય તો મને ગમો. મને ખબર છે તમે ચમ આમ કહો, તમારે પેલું રહસ્ય જાણવું છે એટલે ને, પણ આ રહસ્ય તમે કજી નીકું. તો તમારી વાહ વાહ થઈ જોત. આગેવાન જેઠાજી આગેવાન તમારા હગાઈ બોળો થોત તો હવે એ તો વાત સાચી, પણ દશાજી બનાવ્યા તો સારું હતું, તો બનાવ્યા હતું હોય. હા કેવું થાય છે? હજે તું ડસલાને આગળ સાત તને જો પમતોય ભય પડવા દે તો હું બેઠો છો. લ્યો હેડો હવે, લ્યો લ્યો. મારો છો ધબો છો ભરા કોઈ આમ જો થયો વધ ભરા છે હટકો. આ રહસ્ય ધોણવા આવ્યા છો એટલે આ બધો ખમો પડે ને કે મારા ડોસે કેવું ગતું મોણ્યો નહીં તો કાઠું પડે. ડોસે ને એના કરતા ઘરે સોનું પડાય તોય કોક સારું આમ મજરા આવત ન હોય શું મારો કામ આપવાનો. ઓ બાબા પગ ભાજા જેઠા ઉડે આ જેઠા શું શું? પડ્યા પૂરો કશું નહીં શું, પાછી તો લ્યો હેડો. રાજને જોડો ને તમારે જાણો છે મારા પગે ફેંકતો શું લાગે છે. કશું નહીં શું, એ તો રાત જોડે છે બધું મટી જાય. લ્યો હેડો, રાત જોડું હોય તો. ઓછો ભરવાન રાજ્યમાં ખોદશો તને તો રાત જોડે તો પૂરું તગાર ભરવો પડશે. પછી પૂરો પણ તું ભાઈ છે કે દુશ્મન મારે ભાઈ શું પણ તમે રાજને જોડવાનું જાણવા છે પણ ભાઈ ઉપર થોડી દયા કરીને લે. ઓછો પડશે દિયા કે દયા? એ દયા કરજે તો હવે થોડીક તો હા હેડો દયા કમ લે હેડો. બોલતો ભૂલવાડે છે તું તો મને. હવે ટૂંટા હેડો વગર હેડો. લાવો તગાર હેડો. સારા છે તોરા શું ખોય છે મેકાય છે આવો સાર ખોય છે, બીજું શું ખાતા છે કોઈ? મારું હવે ભરવાન કર. ગરમી ના કરો. આમ ખોટી તાર થોડી કે દયા નહીં કરતો ના યાર કાજી દયા તો થોડી કે મને આવતી નહીં. બસ તારાથી ખરાબ કોઈ મોણ જ નહીં, દુશ્મન ના હોય તારાથી ખરાબ. તો શું કરે રહસ્ય જાણવા આયા છો? હારું લે હવે ઉપડાય ભર્યા વગર ઉપાડો હાખો. લ્યો લ્યો. આ તમે દસન વાગે સડો છો હા પણ એક દાડા પમતાય ભોય ને આપવા દે હોય પાહો. હારું જો. રોતા હશો અમારી વાત યાદ રાખજો થોડે પાહો. એ હારું જો. જો રખા તારે હું મોરે ના કરો તો મારું નામ જેઠો નહીં, જોઈ લેજે તું. મારું શું પેલા હું ગમો આગેવાન બની ફરતો હતો પણ આ દસલા કેવા દશા લાવી છે. તું થાય કર્યા ને ચલો આ કહેવત નહીં હાથે બેળે ફૂંખે ઢોળા આવું છે થઈને પડ્યું છે મારો તો હોય. મને અડખાજી પર દિયા આવે છે, શું એ કરું પણ મારે ખાંસીની જરૂર હતી એટલે રાખવા પડે છે, ને કોમ તો ના રાખો. પટી જો કામ હવે હવે કોમ તો પટી ગયું. હવે કો જેઠા આગેવાન હવે કો પણ અડખાજી આગેવાન તો ના કો માન. તો રહસ્ય જ કો તમારા પેલો અડખાજી રહેશે ઓય કે જેવું નહીં, તાણે એના માટે શેતન જવું પડે. તો ઓય કદ તો પેસી નથી બધું વાપરી જાય. એ તો કશું વાભળ્યું નહીં. તમે પેલા ગા માતાને પૂછ્યો છે નથી બોલતી કોનમાં કોઈ. એ તો ના બોલે પણ એના માટે ક્ષેત્રમાં પડશે. તમે હું શું કહું, એના કરતા કાલ ક્ષેત્ર આવતો મારે ઘેર આપણે બે ક્ષેત્ર ના તો રાત કેવી સમજ્યા. પણ એ રાતે ઊંઘે નહીં આવતી મને. એ તો ઊંઘ આવશે. હવે કાલનો દાડો કને ભારે ચકમું મરી દઉં તો કાલે નહીં મરો તાર રહેશે તો કાલ આવજો.
સમજો કાલ ને કાલ કરો છો, આજ કરો છો, અભી ક્યાં કે પારો હવે. પણ આ તા તો હું નહીં કહું. મેં હારું હેડ જા તો એમ. આ સોનપડી નાખું નાખલો પરો. હવે નહીં નાખો તું. સારું કાલ આવજો. જે છે મારો સાબ તો કેડું હજર કરી નાખી છે. અને હું 50 વર્ષથી આગેવાનમાં હતો ને 2 દાડામાં આગેવાનમાં ઉતરી ગયો એટલે શું કહેવાય. ગમે કરીને મારે રાજ તો જાણવો જ છે. હીરો જેઠિયાનું કટલું એના જેવું છે, વખો પડાવે છે. જેઠિયો હવારનું લોહી પી જાય ને કટલું શૈલ્ય પૂરા છે. આખો દાડો મારો તો કેડી મારો કામ ને હાલતો દુખવાય. ટગારો કેવો ફરીને ઉપડાવે. અને મેં તો આવું કામે નહીં કરું. મારે તો ડોસીને ક્યાં હું વાંચ્યો એને થોડું કે આનું આપણે તો સારું હતું તો આવું ના મારે આવે. પણ હવે રાજ તો જાણ્યા વગર જવાનું નહીં. હું ગમે થાય આજ. મને દશા ના કહેવાનું પાછું. તારે હવે મને આગેવાન કહેવાનું, મોન હાલવાનું પાછું. હારું આગેવાન હો. ઓવે ચમણા થઈ આયા. હા જેઠાની ના જોતો. તેમ જેઠાઈ એને પેલો પાડો બીમાર પડ્યો હતો તે મરી ગયો તો હોજ લેવા ગયો તો. રોજ લેવા જતા એમ. હવે અચ્છા તાર આવી હાલત કરીને આયા છો સોણ ની. સોણ હવે કીધો જ ખરા. ઢોરો હમજ જ પાડે ને જોવા છે. ઓટલામાં આવી ગયો છે પગ. પણ આ તો તાપ શેલા છો, થાચી રેલા લાગો છો મને તો. એટલે આ તાપ ચો પડે આ તડકે. તાપ લાગ્યો છે તેમાં. એટલે આ મારું બધું શિયાળામાં હોય ને ચોથી તાપ લાગે. નક્કી અરે કોક કોમ કરીને આયા લાગે છે. એવા મજૂરી કરવાના દાડા તો નહીં આયા હોય એના. હું શું કહું? શું કહો? જેઠાલાલે કોઈ કોમ કરાવી તું શું? એટલે હમાસા લેવા જોઈએ. આમાં શું કામ કરાવે? એવું એમ? હવે તમારે શું કોઈ કામ હોય બોલે ને કે મારે મોડું થાય છે ઘરે જવા. હવે અમારે તો શું કોમ હોય તમારું? તો તમારે અમારું કોમ પડે ને તો કહેજો પાછા. સારું હેડો. આ તો પછી આગેવાની જરૂર પડે. હવે આ બધા મેણો મારાથી સહન નહીં થતો હો. આ દસલે મારી પથારી ફેરવી નાખી, દશા આખી ફેરવી નાખી. હવે દસલે જો મારો ડોકો આ બાજુ જો તારી દશા ના ફેરવું તો મારું નામે હરખો ને હવે.